નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10th 11th 12thની અંદર ઇનડાયરેક્ટ સ્પીચ પૂછાય એના વિશે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. 10thની અંદર 3 માર્ક્સમાં અને 12thની અંદર 4 માર્ક્સમાં ઇનડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ આવે છે. એ પેરેગ્રાફ શરૂ કરતાં પહેલાં આપણે એક એક પ્રકાર જોઈશું. પહેલાં સિમ્પલ સેન્ટેન્સ જોઈશું અને પછી આપણે અલગ અલગ પ્રકાર પૂરા થાય પછી પેરેગ્રાફ ઉપર જઈશું. તો સિમ્પલ સેન્ટેન્સના પહેલાં નિયમો સમજી લો અને પછી આપણે સેન્ટેન્સની પ્રેક્ટિસ કરીએ. પહેલાં તો સાંભળનાર હોય તો સેડ કે સેડ ટુનું ટોલ્ડ કરવું અને સાંભળનાર ન હોય તો સેડનું સેડ જ રહેવા દેવાનું છે. ત્યાર પછી અલ્પવિરામ અવતરણ ચિહ્ન કાઢીને ધેટ સંયોજક લખવાનું. પછી બોલનાર પ્રમાણે ફેરફાર આઈ ને વી, યાની કે આઈ, માય, મી, માઇન, માય સેલ્ફ, વી, અવર, અસ, અવર્સ, અવર સેલ્ફર્સ એ બોલનાર પ્રમાણે ફેરફાર થાય. ત્યાર પછી સાંભળનાર પ્રમાણે ફેરફાર વાય છે, એટલે કે યુ, યોર, યોર્સ, યોર સેલ્ફર્સ એ સાંભળનાર પ્રમાણે ફેરફાર કરવાના. પછી ફેરફાર કરવો નહીં એ થર્ડ પર્સન છે, એટલે કે હી, શી, ઇટ, ધે એ ચારેય આડી લીટીમાં ફેરફાર નહીં કરવાનો. ઇન શોર્ટ કે પહેલો પુરુષ છે એટલે કે આઈ ને વીના રૂપો બોલનાર પ્રમાણે ફેરફાર થાય, વાયના રૂપો સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય એ સેકન્ડ પર્સન છે એટલે બીજો પુરુષ. અને થર્ડ પર્સન એકવચન બહુવચન બંનેમાં કંઈ ફેરફાર કરવાનો નથી. આ કર્તા તરીકેના ફેરફાર થયા. હવે હર્ષ, હર તમે જો અંદર તો પહેલાં ફેરફાર કેવી રીતે થશે એ પણ તમે સાથે સાથે જોઈ લો કે આ જે ફેરફાર છે ને આઈની જગ્યાએ ફેરફાર છે એ હી અથવા સી જ આવે, ઊભી લીટીમાંથી જ આવે અને એરો બતાવ્યો છે એ જ આવશે. માયની જગ્યાએ હિઝ કે હર જ આવે, મીની જગ્યાએ હિમ કે હર જ આવે, માઇનની જગ્યાએ હિઝ કે હર્સ આવે, માય સેલ્ફની જગ્યાએ હિમસેલ્ફ કે હર સેલ્ફ આવે. બરાબર. એ જ રીતે વીની જગ્યાએ ધે આવે, એરો બતાવ્યો છે ઊભી લીટીમાં જોજો. અવરની જગ્યાએ ધેર, અસની જગ્યાએ ધેમ, અવસની જગ્યાએ ધેર્સ આવશે અને અવર સેલ્વ્સની જગ્યાએ ધેમ સેલ્વ્સ આવે. હવે યુનો એરો નથી બતાવ્યો એટલા માટે કે યુ એટલે મારી સામે એક છોકરો હોય તો એને હી થાય, છોકરી હોય તો સી થાય, ઘણા બધા લોકો હોય તો ધે થાય. એટલે એરો નથી બતાવ્યો છે પણ એ ત્રણમાંથી જ આવશે. યુની જગ્યાએ હી, સી અને ધે આ ત્રણમાંથી કોઈ પણ આવી શકે. બરાબર. તો આ છે કર્તા તરીકેના ફેરફાર. જે ફેરફાર થાય એ ઊભી લીટીમાંથી થશે, એની ઊભી લીટીમાં જવાબ હોય. બીજું કે હર્ષ, હર એ બીજી લીટીમાં પણ છે અને ત્રીજી લીટીમાં પણ છે. તો તમારે બે બાજુમાં હર આવશે ઇનડાયરેક્ટમાં, બે ધેટ બાજુમાં આવે, બે હર આવે, બે હેડ આવે, આ બાજુમાં આવી શકે. હવે એનું ગુજરાતી અલગ થાય. તમને જો ગુજરાતી કરતા આવડે તો ત્રીજી લીટીનું હર છે એનું ગુજરાતી તે ને થાય અથવા તેણીને, આપણે જે કહેતા હોય તે તેને અથવા તેણીને થાય. બરાબર. આખી લીટી છે ને એનું ગુજરાતી ને થશે, મીવાળી આખી લીટી. જો હું તમને ગુજરાતી કરાવું છું. મી એટલે મને, અસ એટલે અમને, યુ એટલે તને અથવા તમને, હિમ, હર, ઈટ એટલે તેને અને ધેમ એટલે તેઓને. બરાબર. તો આની ઉપર પછી તમારે આની પ્રિન્ટ કઢાવી અને આની ઉપર તમારે કોપી લખી જ નાખવાનું. એ ને લખી નાખવાનું નાના અક્ષરે અહીંયા. બરાબર. નાના અક્ષરે ને લખી નાખવાનું. ચાલો તો બરાબર. પછી હવે હર છે ને બીજી લીટીનું ગુજરાતી હર, તેનું, તેના, તેનો, તેની છે. બરાબર. એ જ રીતે યુ બે જગ્યાએ આવે છે. પહેલી લાઇનમાં યુ છે અને ત્રીજી લીટીમાં પણ યુ છે. જો ફર્સ્ટ લાઇનનું યુ હોય તો એના પછી ક્રિયાપદ આવે કે યુ આર, યુ હેવ, યુ વર્ક હાર્ડ. બરાબર. યુ આર અ સ્ટુડન્ટ, યુ હેવ અ કાર વગેરે આવે. થર્ડ લાઇનનું જે યુ છે એના પછી ક્રિયાપદ ન આવે, બીજું કોઈ પણ આવે પણ ક્રિયાપદ ના આવે. ધ ટીચર વિલ ગીવ યુ અ ગિફ્ટ એટલે ટીચર તમને ગિફ્ટ આપશે. બરાબર. હવે જો તમને ક્રિયાપદની રીતે યાદ આવે તો એમ યાદ રાખવાનું કે યુ પછી ક્રિયાપદ આવે તો કર્તા તરીકે એટલે સર્વનામનું યુ છે પહેલી લાઇનનું, અને ક્રિયાપદ યુ પછી ક્રિયાપદ ન આવે તો થર્ડ લાઇનનું યુ છે એમ સમજવાનું. ગુજરાતી કરતા આવડે તો ગુજરાતી જ પણ થાય આ રીતે. પહેલી લાઇનનું યુ છે એનું ગુજરાતી તું અથવા તમે થાય કે યુ આર અતુલ અથવા યુ આર અ સ્ટુડન્ટ એમ. યુ આર સ્ટુડન્ટ્સ પણ થાય. ત્રીજી લાઇનનું યુ છે એનું ગુજરાતી તને અથવા તમને થાય. હી વિલ પનિશ યુ એટલે તે તને સજા કરશે અથવા તમને સજા કરશે. બરાબર. તો આ ગુજરાતીની રીતે પણ યાદ રાખી શકો અને યુ પછી ક્રિયાપદ આવે તો એ રીતે પણ યાદ રાખી શકો તમે. હા, આ થયા કર્તા તરીકેના ફેરફાર.
આઈ, વી અને યુ ત્રણ જ લાઇનના ફેરફાર કરવાના, બાકીની કોઈ લાઇનમાં ફેરફાર કરવાનો નહીં. બાકીની લાઇનમાં તમારે જેમ છે એઝ ઇટ ઇઝ લખી દેવાનું. હવે પછી ક્રિયાપદના કાળના ફેરફાર અથવા ક્રિયાપદના ફેરફાર આવે. તો ઇઝેમારનું વોઝવેર કરવાનું. પછી વોઝવેરની પાછળ વી3 કે આઈએનજી હોય એમાં કંઈ ફેરફાર નહીં કરવાનો. હેવ હેઝનું હેડ કરવાનું, ડુ ડઝનું ડીડ કરવાનું, પણ સાદા વાક્યમાં જ ડુ ડઝનું ડીડ કરવાનું, પ્રશ્ન કે આજ્ઞાર્થમાં નહીં કરવાનું. મૂળ ક્રિયાપદ અથવા એસકેએસ વાળું ક્રિયાપદ હોય તો વી2 કરવાનું. એક્ઝામ્પલ આપેલું છે કે ગો અથવા ગોઝ હોય તો વેન્ટ કરવાનું. એ રીતે ટેક અથવા ટેક્સ હોય તો ટુક કરવાનું. ડ્રિંક અથવા ડ્રિંક્સ હોય તો ડ્રિંક કરવાનું. પછી એસકેએસનું નહીં, વેન્ટ્સ નહીં કરવાનું. જો ઘણીવાર ગોઝ હોય તો એનું ઘણા લોકો વેન્ટ્સ કરી નાખે, વેન્ટ્સ નહીં કરવાનું. બરાબર, ગો અથવા ગોઝ બંનેનું વેન્ટ જ થાય. વી2 હોય તો હેડ પ્લસ વી3 કરવાનું. એક્ઝામ્પલ જો ગોનું પાસ્ટ ટેન્સ છે વી2 વેન્ટ છે તો એનું હેડ ગોન કર્યું છે, ગો વેન્ટ ગોન. એ રીતે શેલ વિલનું વુડ કરવાનું, કેનનું કુડ કરવાનું, મેનું માઇટ કરવાનું. મસ્ટ નથી આપ્યું તો મસ્ટનું કંઈ ચેન્જ નહીં કરવાનું, એમને રહેવા દેવાનું. પછી ઉલટો ફેરફાર નહીં કરવાનો, એટલે માઇટનું મે નહીં કરવાનું, કુડનું કેન નહીં કરવાનું, વુડનું વિલ નહીં કરવાનું. બરાબર, અને શેલનું શુડ પણ નથી કરવાનું. યાદ રાખજો, શેલ વિલ બેયનું વુડ કરવાનું છે. બરાબર, તો શું કરવાનું, તો માઇટ કુડ વુડ હોય તો જેમ છે એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું, એમાં કંઈ ચેન્જ નહીં કરવાનો. બરાબર, તો આ થયા કાળના ફેરફાર છે. પછી એની બાજુમાં કંઈ ફેરફાર નહીં કરવાનો, યાદ રાખજો. બરાબર, માનો કે શેલ વિલ છે એનું વુડ થાય, વુડની પછી જે મૂળ ક્રિયાપદ હોય એમાં ફેરફાર નહીં કરવાનો, એમનો રહેવા દેવાનો. પછી સ્થળદર્શક શબ્દોના ફેરફાર છે. ધીસનું ધેટ કરવાનું, ધીઝનું ધોઝ કરવાનું, હિયરનું ધેર કરવાનું. પછી ધેર હોય તો કાંઈ નહીં કરવાનું, તો ધેરનું ધેર રહેવા દેવાનું. પછી નાવ જસ્ટનું ધેન કરવાનું, ટુડેનું ધેટ ડે કરવાનું, અગોનું બિફોર કરવાનું, નેક્સ્ટ વીકનું ધ ફોલોઈંગ વીક કરવાનું, થસનું સો કરવાનું, કમનું ગો કરવાનું. બરાબર, તો આટલા ફેરફાર છે એ સ્થળદર્શક શબ્દોમાં કરવાના છે. બરાબર, હવે આપણે આ પ્રમાણે સેન્ટન્સ જોવા જઈ રહ્યા છીએ. એ સેન્ટન્સમાં તમે ધ્યાન રાખો કે કેવી રીતે સેન્ટન્સ આપણે બનાવીએ છીએ. બરાબર, તો હવે જો અહીંયા જે સેન્ટન્સ છે એમાં સાંભળનાર નથી, એટલે તમારે શું કરવાનું કે રીમા સેડ ધેટ, બરાબર, ટુડેનું શું કરવાનું, ધેટ ડે કરવાનું. ધેટ ડે વોઝ અ હોલિડે. બસ, સાંભળનાર નથી એટલે ટોલ્ડ નહીં કરવાનું. અને કોમાને ઇન્વર્ટેડ કોમાસ કાઢી અને ફૂલ સ્ટોપ કરવાનું છે કે રીના સેડ ધેટ ડે વોઝ અ હોલિડે. કૃપા સેડ શી સો અ મૂવી યસ્ટરડે. કૃપાએ કહ્યું કે તેણીએ ગઈકાલે મૂવી જોયું હતું. તો કૃપા સેડ ધેટ શી, સોનું કરવાનું છે હેડ સીન, શી હેડ સીન અ મૂવી. યસ્ટરડેનું શું કરવાનું, ધ પ્રીવિયસ ડે. એ તમારે નિયમનું પેજ છે એ લખી લેવાનું છે અથવા તો પ્રિન્ટ કાઢી લેવાની, અને પછી એ નિયમો જોઈને તમારે ફેરફાર કરવાના છે, મોઢે નહીં કરવાના. જ્યારે નિયમો મોઢે થઈ જાય ત્યારે જ મોઢે ફેરફાર કરવાના, ત્યાં સુધી સ્પેલિંગને નિયમો જોતા જવાના છે. બરાબર, તો સોનું હેડ સીન કરવાનું, યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે કરવાનું. પછી નીતિન સેડ ધીઝ આર ધ સ્વીટેસ્ટ ફ્રૂટ્સ. બરાબર, તો એનું ઇનડાયરેક્ટ કરવાનું કે નીતિન સેડ ધેટ ધોઝ વર ધ સ્વીટેસ્ટ ફ્રૂટ્સ. ધીઝનું શું કરવાનું છે, ધોઝ કરવાનું, અને આરનું શું કરવાનું, વર કરવાનું. બરાબર, નિલેશ સેડ અમિતા વિલ બાય અ ન્યૂ સારી ટુમોરો. તો આપણે એમ કરવાનું ઇનડાયરેક્ટમાં કે નિલેશ સેડ ધેટ અમિતા વુડ બાય અ ન્યૂ સારી ધ નેક્સ્ટ ડે. વિલનું વુડ કરવાનું છે અને ટુમોરોનું ધ નેક્સ્ટ ડે કરવાનું છે. શું કરવાનું છે, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે કરવાનું. બરાબર, પછી અતુલ સેડ ધીસ ઇઝ માય વિલેજ. આ મારું ગામ છે. વિલેજ બોલે, આપણે વિલેજ બોલીએ છીએ. તો અતુલ સેડ ધેટ વોઝ હિઝ વિલેજ. બરાબર, બે વાર ધેટ આવશે, એક ધીસનું ધેટ અને એક સંયોજક ધેટ આવે, એટલે અતુલ સેડ ધેટ વોઝ હિઝ વિલેજ. બરાબર, પછી ધે સેડ વી આર ગોઈંગ ટુ સ્કૂલ. તો તેઓએ કહ્યું કે અમે સ્કૂલે જઈ રહ્યા છીએ. બરાબર, તો ધે સેડ ધે વર ગોઈંગ ટુ સ્કૂલ. વીનું શું કરવાનું, ધે કરવાનું, અને આરનું વર કરવાનું, ધે વર ગોઈંગ ટુ સ્કૂલ. બરાબર, આઈ હોય ને તો હી કે શી થાય, પણ વીનું ધે થાય. જિજ્ઞેશ સેડ શી વોઝ કુકિંગ હિયર. જિજ્ઞેશે કહ્યું કે તે અહીં રસોઈ બનાવી રહી હતી. તો જિજ્ઞેશ સેડ ધેટ શી હેડ બીન કુકિંગ ધેર. વોઝનું વોઝ વરનું હેડ બીન કરવાનું છે,
અને કદાચ કોઈક વખત અમુક જગ્યાએ વોઝ વેર ચાલે છે, બરાબર. એટલે યાદ આવે તો હેડ બીન કરવાનો. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે બીન ભૂલી જાય છે, ખાલી હેડ કરે તો ખોટું ગણે છે. તો વોઝ વેરનું હેડ બીન કરવાનું, અને અથવા ન આવડે તો પછી વોઝ વેર એમને રહેવા દેવાનું, અને હિયરનું ધેર કરવાનું, THERE, હિયરનું ધેર કરવાનું છે, બરાબર. સામાન્ય રીતે વોઝ વેરમાં છે ને ક્રિયાપદ આવે પાછળ ING વાળું તો હેડ બીન થાય, ક્રિયાપદ ન આવે તો વોઝ વેરનું વોઝ વેર રહે, એવું જ નિયમ છે. પણ મોટાભાગે હેડ બીન કોઈને આવડતું નથી, 99% વિદ્યાર્થીઓ જે ભૂલી જાય છે, હેડમાં બીન ભૂલી જાય છે. એટલે આપણે વોઝ વેરનું વોઝ વેર જ કરાવે છે, કારણ કે 50% વાક્યોમાં વોઝ વેર, એટલે મોટાભાગે વાક્યોમાં વોઝ વેર રહે છે, ING ન હોય ત્યારે. ઓકે. અને હિયરનું ધેર કરવાનું છે, એનો સ્પેલિંગ THERE આવશે. પછી રમા સેડ ધેર લીવડ અ ગ્રેટ બોક્સર 10 years ago, બરાબર. તો રમા સેડ ધેટ ધેર હેડ લીવડ કરવાનું, લીવડનું શું કરવાનું, હેડ લીવડ અ ગ્રેટ બોક્સર 10 years બિફોર, અગોનું શું કરવાનું, બિફોર કરવાનું. એ તમારે નિયમમાં બધું જોતા જવાનું. કેનિલ સેડ રિઝલ્ટ્સ આર ડિક્લેર્ડ ટુડે, તો આપણે એમ કરવાનું કે કેનિલ સેડ ધેટ રિઝલ્ટ્સ વર ડિક્લેર્ડ ધેટ ડે આવે, આરનું શું કરવાનું, વર કરવાનું, અને ટુડેનું શું કરવાનું, ધેટ ડે કરવાનું, બરાબર. રિદ્ધિ સેડ ટીના વોઝ ટ્રાઇંગ ટુ ફાઇન્ડ આન્સર્સ થસ, બરાબર. તો તમારે જ્યારે સોલ્વ કરતા હોય ત્યારે તમારી પાસે જો પેજ હોય, લખેલા સેન્ટેન્સ હોય તો તમે આમ અંડરલાઇન પણ કરી શકો, બરાબર. પછી થસનું શો થઈ જાય છે. તો રિદ્ધિ સેડ ધેટ ટીના હેડ બીન ટ્રાઇંગ ટુ ફાઇન્ડ આન્સર્સ સો, થસનું શો થાય, અને વોઝ વરનું હેડ બીન થાય છે, અને ન યાદ આવે તો ટીના વોઝ એમનો રહેવા દેવાનું, ટીના વોઝ ટ્રાઇંગ ટુ ફાઇન્ડ એમનો રહેવા દેવાનું, બરાબર. પછી ટુ ફાઇન્ડમાં કંઈ ફેરફાર નહીં કરવાનો, સમજો. ટુ ફાઇન્ડ એમનો રહેવા દેવાનું, ફાઇન્ડનું ફાઉન્ડ નહીં કરવાનું. ત્યાં મૂળ ક્રિયાપદનું ભૂતકાળ ક્યારે થાય, કે જ્યારે કરતા પછી તરત જ ક્રિયાપદ આવે તો મૂળ ક્રિયાપદનું ભૂતકાળ થાય. પરંતુ જો મૂળ ક્રિયાપદની આગળ ટુ આવે, લેટ આવે, ડુ ડઝ ડીડ આવે, મોડલ ઓક્ઝિલરીઝ એટલે કે કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ, મસ્ટ આવે, તો પછી મૂળ ક્રિયાપદનું ભૂતકાળ નહીં કરવાનું. મેઇન વર્બ છે એનું પાસ્ટ ટેન્સ ત્યારે જ કરવાનું કે જ્યારે એ કરતાં પછી તરત જ મેઇન વર્બ આવે, એટલે કે V1 આવે તો એનું V2 કરવાનું છે. બિનલ સેડ ચિલ્ડ્રન આર પ્લેઇંગ નાઉ, બિનલ કહે છે કે બાળકો અત્યારે રમી રહ્યા છે, બરાબર. તો આપણે અંડરલાઇન કરવાની, કે આર નીચે અંડરલાઇન કરવાની, નાવ નીચે અંડરલાઇન કરવાની, બરાબર. તો બિનલ સેડ ધેટ ચિલ્ડ્રન વર પ્લેઇંગ ધેન કરવાનું, નાવનું શું કરવાનું, ધેન કરવાનું, અને ધેનનું સ્પેલિંગ શું થાય, THEN થાય, બરાબર. ચાલો એ રીતે. અને કોમા અને ઇન્વર્ટેડ કોમાસ નીકળી જાય, બધા જ વિરામચિહ્નો નીકળી જાય, આખું ઇનડાયરેક્ટ પૂરું થાય ત્યાં સુધી. બિનલ સેડ ચિલ્ડ્રન આર પ્લેઇંગ નાવ, તો બિનલ સેડ ધેટ ચિલ્ડ્રન વર પ્લેઇંગ ધેન કરી દીધું, બરાબર. વિભૂતિ સેડ શી વિલ ફિનિશ ધીસ પ્રોજેક્ટ ટુમોરો, તો વિભૂતિ સેડ ધેટ શી વુડ ફિનિશ ધેટ પ્રોજેક્ટ ધ નેક્સ્ટ ડે, ટુમોરોનું શું કરવાનું, ધ નેક્સ્ટ ડે કરવાનું, બરાબર. પછી ભૂમિ સેડ શી વિલ ફિનિશ હિઝ પેઇન્ટિંગ ટુ નાઇટ, તો ભૂમિ સેડ ધેટ શી વુડ ફિનિશ હિઝ પેઇન્ટિંગ ધેટ નાઇટ, ટુ નાઇટનું શું કરવાનું, ધેટ નાઇટ કરવાનું. ટુડે હોય તો ધેટ ડે થાય, એમ ટુ નાઇટનું ધેટ નાઇટ કરવાનું, વિલનું વુડ કરવાનું. પછી ફિનિશમાં કંઈ ફેરફાર કરવાનો નથી. સ્ટુડન્ટ સેડ ઇંગ્લિશ ઇઝ વેરી ઇઝી નાવ, તો સ્ટુડન્ટ સેડ ધેટ ઇંગ્લિશ ઇઝ વેરી ઇઝી નાવ. હવે સનાતન સત્ય જેવું વાક્ય હોય તો એમાં તમે આખા વાક્યમાં ફેરફાર નહીં કરો તો ચાલશે, તો બેઠું વાક્ય લખવાનું સનાતન સત્ય જેવું છે કે ઇંગ્લિશ ખૂબ સરળ છે. પણ તમારે આ વાક્ય છે એને પાસ્ટ ટેન્સમાં કરો તોય વાંધો નથી, કે સ્ટુડન્ટ સેડ ધેટ ઇંગ્લિશ વોઝ વેરી ઇઝી ધેન, એમ કરો તોય ચાલશે. માનસી સેડ દીપેશ વોઝ ઇન્સલ્ટેડ યસ્ટરડે, તો માનસી સેડ ધેટ દીપેશ હેડ બીન ઇન્સલ્ટેડ ધ પ્રીવિયસ ડે, યસ્ટરડેનું શું કરવાનું, ધ પ્રીવિયસ ડે, તો માનસી સેડ ધેટ દીપેશ હેડ બીન ઇન્સલ્ટેડ ધ પ્રીવિયસ ડે. ઓકે. ચાલો એના પછીનું પેજ છે એ હું તમને કરાવું છું. એમાં તમે ધ્યાન રાખો કે સિમ્પલ સેન્ટન્સ છે એમાં તો 2-3 પેજ કરાવીશ હું તમને. તો
આ બીજું પેજ છે, એમાં ધ્યાન રાખો કે બોયઝ સેડ વી વોન્ટ ટુ પ્લે અંતાક્ષરી. તો આપણે એમ કહેવાનું કે બોયઝ સેડ ધેટ ધે વોન્ટેડ ટુ પ્લે અંતાક્ષરી. વીનું ધે કરવાનું અને વોન્ટનું વોન્ટીડ કરવાનું છે. ધે વોન્ટીડ ટુ પ્લે અંતાક્ષરી. બરાબર. પછી શીતલ સેડ ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બુક્સ ફોર મી. તો શીતલ સેડ ધેટ વોઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બુક્સ ફોર હર કરવાનું. ધીસનું ધેટ કરવાનું, ઇઝનું વોઝ કરવાનું, ફોર મી એટલે મારા માટે, એટલે શીતલને માટે એટલે ફોર હર કરવાનું. મી વાળી લાઈનમાં તમે જુઓ ને તો શીતલનું રૂપ હર આવશે. દિશા સેડ આઈ એમ હેપી હિયર. તો દિશા સેડ ધેટ શી વોઝ હેપી ધેર કરવાનું. આઈનું દિશા પ્રમાણે શી, એમિઝારનું વોઝ વેર થાય એટલે શી વોઝ હેપી, અને હિયરનું ધેર કરવાનું છે, THERE. મનીષા સેડ આઈ હેવ ફિનિશ માય વર્ક. તો આપણે એમ કહેવાનું કે મનીષા સેડ ધેટ શી હેડ ફિનિશ્ડ હર વર્ક. ગોપી સેડ વી આર ગોઈંગ ટુ બાય અવર ન્યૂ હાઉસ. તો ગોપી સેડ ધેટ ધે વર, વી આરનું શું થાય કે ધે વર ગોઈંગ ટુ બાય ધેર ન્યૂ હાઉસ. અવરનું શું કરવાનું, ધેર કરવાનું, THEIR, અવરનું ધેર કરવાનું છે. બરાબર. પછી માય મધર સેડ આઈ ડુ નોટ લાઇક ટુ ટોક રૂડલી. એટલે મને બેવકૂફીપૂર્વક વાત કરવી ગમતી નથી. તો માય મધર સેડ ધેટ શી ડીડ નોટ લાઇક ટુ ટોક રૂડલી. આઈનું મધર પ્રમાણે શી, ડુ નોટ કે ડઝ નોટ હોય તો ડીડ નોટ કરવાનું. પછી લાઇકમાંય ફેરફાર નહીં કરવાનો અને ટોકમાંય નહીં કરવાનો. સીધું જ કરતાં પછી ક્રિયાપદ આવે તો જ ફેરફાર કરવાનો. દાખલા તરીકે પહેલા વાક્યમાં વી પછી તરત જ વોન્ટ આવ્યું હતું, તો વોન્ટેડ કર્યું હતું, પણ ટુ પછી પ્લેમાં કંઈ ફેરફાર નહોતો કર્યો. એ રીતે તમારે મૂળ ક્રિયાપદ સીધું જ કરતાં પછી આવે V1 તો જ V2 કરવાનું. બરાબર. તો શું આન્સર આવ્યો કે માય મધર સેડ ધેટ શી ડીડ નોટ લાઇક ટુ ટોક રૂડલી. મિત સેડ ટુ મીના યુ કેન યુઝ માય થિંગ્સ નાવ. તો મીત ટોલ્ડ મીના ધેટ, સાંભળનાર છે, સાંભળનાર હોય ને લિસનર, તો ટોલ્ડ કરવાનું જ. તો મિત ટોલ્ડ મીના ધેટ શી કુડ યુઝ હિઝ થિંગ્સ ધેન કરવાનું, THEN ધેન. હવે સાંભળો, યુ છે ને વાય એ સાંભળનાર બાજુ લઈ જવાના, એટલે મીના પ્રમાણે યુનો ફેરફાર શી કરવાનો. કેનનું કુડ કરવાનું, પછી યુઝનું કંઈ ફેરફાર નહીં કરવાનો કારણ કે મોડલ પછી નહીં ફેરફાર થાય, અને નાવનું ધેન કરવાનું. તો વાયના ફેરફાર સાંભળનાર બાજુ અને આઈને વીના ફેરફાર બોલનાર બાજુ યાદ રાખવાનું. ગુજરાતી તમે કરો ને તો પણ તમને સમજ પડે કે મિતે મીનાને કહ્યું કે તું વસ્તુઓનો ઉપયોગ કરી શકે, મારી વસ્તુઓનો. તો આપણે એમ કહીએ કે મિતે મીનાને કહ્યું કે તે તેની વસ્તુઓનો ઉપયોગ કરી શકે. જો ફરીથી કરું છું, માયનું બાકી રહી ગયું હોય તો, મીત ટોલ્ડ મીના ધેટ શી કુડ યુઝ હિઝ થિંગ્સ ધેન કરવાનું. બરાબર. યુ મીના પ્રમાણે એટલે શી, માય થિંગ્સ એટલે મિતની થિંગ્સ છે એટલે હિઝ થિંગ્સ, અને નાવનું ધેન કરવાનું. શિવાની સેડ ટુ મિત્તલ આઈ વોઝ ટ્રાઇંગ માય બેસ્ટ ટુ ગીવ યુ ધ બેસ્ટ રિઝલ્ટ એટ ધેટ ટાઈમ. તો શિવાની ટોલ્ડ મિત્તલ ધેટ શી વોઝ ટ્રાઇંગ અથવા શી હેડ બીન ટ્રાઇંગ હર બેસ્ટ ટુ ગીવ હર ધ બેસ્ટ રિઝલ્ટ એટ ધેટ ટાઈમ. આઈનું શિવાની પ્રમાણે શી, યુ છે એ પણ મિત્તલ પ્રમાણે છે, બંને છોકરીઓ છે એટલે હર કરવું, પણ એ યુ છે ને ત્રીજી લાઈનનું યુ છે કે હું તને બેસ્ટ રિઝલ્ટ આપીશ. તને એટલે આપણે એમ કહીએ કે તેને એટલે મિત્તલને એટલે હર આવે. તો શિવાની ટોલ્ડ મિત્તલ ધેટ શી વોઝ ટ્રાઇંગ અથવા શી હેડ બીન ટ્રાઇંગ હર બેસ્ટ ટુ ગીવ હર ધ બેસ્ટ રિઝલ્ટ એટ ધેટ ટાઈમ. સાવન સેડ આઈ વિલ બાય અ ન્યૂ સારી ફોર માય મધર ટુમોરો. તો સાવન સેડ ધેટ હી વુડ બાય અ ન્યૂ સારી ફોર હિઝ મધર ધ નેક્સ્ટ ડે. આઈ બોલનાર સાવન પ્રમાણે એટલે હી, ફોર માય મધર એટલે સાવન્સ મધર એટલે હિઝ મધર કરવાનો, અને ટુમોરોનું ધ નેક્સ્ટ ડે કરો. તો સાવન સેડ ધેટ હી વુડ બાય અ ન્યૂ સારી ફોર હિઝ મધર ધ નેક્સ્ટ ડે.
શ્રેયા સેડ ટુ પૂર્વી, આઈ ડોન્ટ વોન્ટ ટુ ટોક ટુ યુ. તો શ્રેયા ટોલ્ડ પૂર્વી ધેટ શી ડીડન્ટ વોન્ટ ટુ ટોક ટુ હર કરવાનું. આઈ એટલે શ્રેયા પ્રમાણે શી, ડોન્ટનું ડીડન્ટ કરવાનું, વોન્ટમાં કંઈ ફેરફાર નહીં કરવાનો, ટોકમાં પણ નહીં કરવાનો, અને યુ એ પૂર્વી પ્રમાણે એટલે હર કરવાનું છે. હર છે ને ત્રીજી લીટીનું યુ છે, કર્મ વ્યક્તનું યુ છે એટલે. રિયા સેડ ટુ હર્ષ, યુ ડીડન્ટ ટેક માય હેલ્પ યસ્ટરડે. તો રિયા ટોલ્ડ હર્ષ ધેટ હી, યુ છે ને સાંભળનાર પ્રમાણે એટલે હી, હેડ નોટ ટેકન કરવાનું, ડીડનું હેડ કરવાનું, અને હેડ કરીએ તો ટેકનું ટેકન કરવું પડે પછી. તો હી હેડ નોટ ટેકન હર હેલ્પ ધ પ્રીવિયસ ડે. યુ સાંભળનાર પ્રમાણે એટલે હર્ષ પ્રમાણે હી, ડીડન્ટ ટેકનું હેડ નોટ ટેકન, માય હેલ્પ એટલે રિયાની હેલ્પ એટલે હર હેલ્પ, અને યસ્ટરડેનું કરવાનું ધ પ્રીવિયસ ડે, અને સાંભળનાર છે એટલે ટોલ્ડ કરવાનું જ. તો રિયા ટોલ્ડ હર્ષ ધેટ હી હેડ નોટ ટેકન હર હેલ્પ ધ પ્રીવિયસ ડે. હર ફાધર સેડ આઈ હેવન્ટ સીન ધીસ ટાઈપ ઓફ કમ્પ્યુટર. તો હર ફાધર સેડ ધેટ હી હેડ નોટ સીન ધેટ ટાઈપ ઓફ કમ્પ્યુટર. એટલે આઈનું ફાધર પ્રમાણે હી કરવાનું, હેડન્ટનું હેવન્ટનું હેડ નોટ કરવાનું, અને ધીસનું ધેટ કરવાનું છે. શ્રુતિ સેડ ટુ વિવેક વી શેલ વિઝિટ યોર સિટી ટુમોરો. તો શ્રુતિ ટોલ્ડ વિવેક ધેટ ધે વુડ વિઝિટ માય સિટી ધ નેક્સ્ટ ડે. વીનું દે કરવાનું છે, બહુવચન છે. આઈ હોય ને તો શ્રુતિનું શે થાય, પણ વી બહુવચન છે ને એટલે દે. શેલનું વુડ કરવાનું, યોર સિટી એટલે વિવેકની સિટી એટલે હિઝ સિટી કરવાનું, અને ટુમોરોનું ધ નેક્સ્ટ ડે કરવાનું. તો શ્રુતિ ટોલ્ડ વિવેક ધેટ they would visit his city the next day. Bharti said, I may join the computer class. તો ભારતી said that she might join the computer class. ભારતી છે એમાં સાંભળનાર નથી કોઈ, એટલે આઈનું શી કરવાનું, અને મેનું માઇટ કરીને જોડી દેવાનું છે. બરાબર. હજુ એક પેજ છે એ હું તમને કરાવું છું, એમાં ધ્યાન રાખો મિત્રો કે તમે, બરાબર, ઇનડાયરેક્ટ સ્પીચમાં આ થર્ડ પેજ છે અને સિમ્પલ સેન્ટન્સનું છે. તો આ એક સિમ્પલ સેન્ટન્સ પણ તમે જોઈ લો કે મીના સેડ શી મેક્સ ટેસ્ટી ગુલાબ જામુન્સ. તો મીના સેડ ધેટ શી મેડ ટેસ્ટી ગુલાબ જામુન્સ. હી શી ધેમાં કંઈ ફેરફાર કરવાનો નહીં, ખાલી મેક્સનું મેડ કરવાનું છે, MADE, અને આમાં સાંભળનાર નથી તો ટોલ્ડ નહીં કરવાનું. તુલિપ સેડ હી વેન્ટ ટુ સુરત. તો તુલિપ સેડ ધેટ હી હેડ ગોન ટુ સુરત. V2 હોય તો હેડ પ્લસ V3 કરવાનું, એટલે ગો વેન્ટ ગોન, વેન્ટનું હેડ ગોન કરવાનું. ધ્રુવી સેડ શી વોઝ કુકિંગ ફોર એન અવર. તો ધ્રુવી સેડ ધેટ શી હેડ બીન કુકિંગ ફોર એન અવર, એટલે વોઝનું ખાલી હેડ બીન કરવાનું છે. માનવ સેડ યુગ વિલ ડ્રાઈવ હિઝ કાર. તો માનવ સેડ ધેટ યુગ વુડ ડ્રાઈવ હિઝ કાર, ખાલી વિલનું વુડ કરવાનું છે, બાકી ધેટ કરીને જોડી દેવાનું, કોમા અને ઇન્વર્ટેડ કોમાસ બધામાં કાઢી નાખવાના. શી સેડ આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. તો શી સેડ ધેટ શી વોઝ લર્નિંગ ઇંગ્લિશ. વ્રજ સેડ ધ ટીચર ડઝ નોટ ટીચ ઇન ગુજરાતી. તો વ્રજ સેડ ધેટ ધ ટીચર ડીડ નોટ ટીચ ઇન ગુજરાતી. ડીડ નોટ કરો તમે ડઝ નોટનું, તો ટીચમાં ફેરફાર કરવાનો નથી. હિરલ સેડ શી હેઝ સોલ્વ ધ પેપર. તો હિરલ સેડ ધેટ શી હેડ સોલ્વ ધ પેપર, હેઝનું હેડ કરવાનું છે ખાલી. મિત સેડ જય મે ટેલિફોન હર. તો મિત સેડ ધેટ જય માઇટ ટેલિફોન હર, એટલે મેનું માઇટ કરવાનું છે ખાલી, પછી ટેલિફોનમાં કંઈ ફેરફાર કરવાનો નથી. જેમિસ સેડ ધેર આર મેની ક્લેવર બોયઝ ઇન ધ ક્લાસ. તો જેમિસ સેડ ધેટ ધેર વર મેની ક્લેવર બોયઝ ઇન ધ ક્લાસ, એટલે આરનું વર કરવાનું. ધેટ તો બધામાં સાદામાં આવશે જ. દીપક સેડ ઇટ વોઝ રોંગ મેસેજ. તો દીપક સેડ ધેટ ઇટ વોઝ રોંગ મેસેજ. આમાં વોઝ વેરનું વોઝ વેર જ રહેશે. વોઝ વેરની પાછળ ક્રિયાપદ આવે તો હેડ બીન થાય, પણ આમાં તો વોઝ વેર જ રાખવાનું છે.
ધર્મ સેડ ધ્રુવીન કેન ડ્રાઈવ અ કાર. તો ધર્મ સેડ ધેટ ધ્રુવીન કુડ ડ્રાઈવ અ કાર. કેનું કુડ કરવાનું ખાલી. હી સેડ આઈ ડુ નોટ વોચ ટીવી રેગ્યુલરલી. તો હી સેડ ધેટ હી ડીડ નોટ વોચ ટીવી રેગ્યુલરલી. આઈનું હી કરવાનું, ડુ નોટનું ડીડ નોટ કરવાનું છે. ધે સેડ વી હેવ નાઇસ સ્કૂલ. તો ધે સેડ ધેટ ધે હેડ નાઇસ સ્કૂલ. બરાબર, હેડ કરવાનું છે અને વીનું ધે કરવાનું છે. સ્વાતિ સેડ ધે હેડ ઇન્ફોર્મ હિમ અર્લિયર. તો સ્વાતિ સેડ ધેટ ધે હેડ ઇન્ફોર્મડ હિમ અર્લિયર. બરાબર, કંઈ ફેરફાર કરવાનો નથી, કારણ કે પૂર્ણ ભૂતકાળમાં કંઈ ફેરફાર ન થાય અને હી શી ઇટ ધેમાં કંઈ ફેરફાર ન થાય. હી શી ઇટ ધેના કોઈ પણ રૂપો હોય, એટલે કે થર્ડ પર્સન હોય, સિંગ્યુલર હોય કે પ્લુરલ હોય, એક વચન બહુવચન ગમે તે હોય, કંઈ ફેરફાર કરવાનો નથી. ઈશાન સેડ હી ડીડ નોટ ઇટ હિમ અર્લિયર. બરાબર, હી ડીડ નોટ ઇટ આવે, ખાલી હિમ કાઢી નાખજો, હિમ ભૂલથી છપાઈ ગયું છે. તો ઈશાન સેડ ધેટ, બરાબર, તો હી ડીડ નોટ ઇટ અર્લિયર. બરાબર, આ હિમ છે એને તમે છેકી નાખજો. તો ઈશાન સેડ ધેટ હી હેડ નોટ ઇટન અર્લિયર એમ કરવાનું, ડીડનું હેડ કરવું પડશે. તો ઈશાન સેડ ધેટ હી હેડ નોટ ઇટન અર્લિયર. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે મિત્રો વાક્યોની પ્રેક્ટિસ કરવાની. બહુ થિયરિકલ બહુ સમજવામાં રહેશો તો તમને જલ્દી યાદ નહીં ભૂલાઈ જશે. તમે વાક્યોની પ્રેક્ટિસ કરવી પડે ખૂબ જ, અને બાજુમાં તમારે નિયમો ખુલ્લા રાખવાના છે, જોયા કરવાના. બરાબર, તો જ તમને એ વાક્યો છે આવડશે. નહીંતર ઇનડાયરેક્ટ સ્પીચમાં મોટા ભાગે બધાને પ્રોબ્લેમ કરે છે, કારણ કે પ્રેક્ટિસ નથી કરવી કોઈને, ખાલી થિયરિકલ સમજવું છે. મેં તમને આ એક વિડીયોમાં તમને 40-45 વાક્યો સોલ્વ કરાવ્યા. એમ દરેક વિડીયોની અંદર ઘણા બધા વાક્યોની પ્રેક્ટિસ કરાવીશ. તો ખૂબ જ વાક્યોની પ્રેક્ટિસ કરવાની છે. બાકી પ્રશ્ન વાક્યો નેક્સ્ટ વિડીયોની અંદર આવશે. ઓકે ફ્રેન્ડ્સ, હેપી લર્નિંગ, હેપી શેરિંગ. અહીંયા સુધી આપણે વિડીયો રાખીએ છીએ. આગળના વિડીયોમાં બાકીનું આપણે કરાવશું, એમાં તમે